સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પીએમ કિસાન યોજના અંતર્ગત મહત્વની અપડેટ આવી છે મિત્રો। પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક 6000 રૂપિયાની સહાય છે આપવામાં આવતી હોય છે મિત્રો। અને દર 4 મહિને 2000ના હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે મિત્રો। આ યોજનાને લઈ હવે મિત્રો દર વર્ષે જે કહેવાય ને કે ખેડૂત લાભાર્થી હશે એને બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન છે કરાવવું ફરજિયાત થશે મિત્રો। એક મહત્વની માહિતી મળી રહી છે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે જે નિયમોની અંદર મહત્વપૂર્ણ ફેરફાર છે હવે થવા જઈ રહ્યો છે। જે અંતર્ગત તમામ જે નોંધાયેલા લાભાર્થી છે મિત્રો એને દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન આવે છે મિત્રો એ વાર્ષિક જે કહેવાય ને કે આપણે વર્ષે ને વર્ષે જેમ પેન્શન લેતા હોય એની અંદર તમારે 11મો મહિનો હોય કે જે તે મહિનો હોય એની અંદર વર્ષે પૂરું થતું હોય બરાબર, તો એકવાર ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક કરાવવું પડે છે। તો આની અંદર પણ હવે આ યોજનાની અંદર પણ નવો ફેરફાર છે થવા જઈ રહ્યો છે। તો એમાં તમારે કેવાયસી ફરજિયાતપણે છે કરાવવાનું રહેશે। આ યોજના અંતર્ગત લાભાર્થીએ કેવાયસી પૂર્ણ કરેલ હશે એવા ખેડૂતોને જ આ હપ્તો મળશે। ને ગુજરાતની અંદર લાભાર્થી ખેડૂતોએ આગામી 30 જૂન સુધી ખાસ કરીને જે છેલ્લી તારીખ છે 30 જૂન 2026 સુધી છે એ કહેવાય ને કેવાયસી પણ કરાવવું ફરજિયાત છે, અન્યથા હપ્તો નહીં મળે મિત્રો। તો મહત્વના સમાચાર છે, તો આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરશો।